હું જે. આઈ. પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, ખેડા એસીબી પોલીસ સ્ટેશન નડિયાદ. ગઈકાલ તારીખ 24/4/2024ના રોજ ખેડા એસીબી પોલીસ સ્ટેશન નડિયાદ ખાતે લાંચનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે બાબતે જણાવવા માંગીશ કે અરજદાર શ્રી વય નિવૃત્ત થયેલ હોય અને તેઓ શ્રીને સરકારી ધારાધોરણ મુજબ નિવૃત્તિ બાદ જે પણ લાભો મળવા પાત્ર હતા એ લાભો મેળવવા માટે તેઓ શ્રી જે તે વખતે આ ગુનાના કામે પકડાયેલ આરોપી ભરત રમેશચંદ્ર મિસ્ત્રીની કચેરી ખાતે જઈને તેમની ઓફિસમાં મળેલ, તો તેઓએ તેમના નિવૃત્તિના લાભોના ચેકો આપવા બાબતે શરૂઆતમાં 1500 રૂપિયાની લાંચની માગણી કરેલી અને અરજદારશ્રીએ રકજક તથા વિનંતી કરતા છેલ્લે 1000 રૂપિયાની લાંચની માગણી કરતા અરજદારશ્રીએ તે બાબતે એસીબીમાં અરજી કરેલ. જે અરજી અનુસંધાને પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવેલ. આ પ્રાથમિક તપાસ દરમિયાન દસ્તાવેજી પુરાવાઓ, ટેકનિકલ પુરાવાઓ અને વૈજ્ઞાનિક પુરાવાઓ એફએસએલમાંથી મેળવવામાં આવેલા. જે અંતે એવું ફલિત થયેલું કે જે આરોપી સિનિયર ક્લાર્ક તરીકે ખેડા જિલ્લા પંચાયત કચેરીમાં ફરજ બજાવે છે, તેઓએ અરજદારશ્રી પાસે 1500 રૂપિયાની લાંચની માગણી કરી 1000 રૂપિયા માંગી અને 1000 રૂપિયા સ્વીકાર્ય હોવાનું પ્રથમ દ્રષ્ટિએ નિઃશંકપણે જણાઈ આવતા તેઓ વિરુદ્ધ વડી કચેરી તરફથી ગુનો દાખલ થવા માટે મંજૂરી મળતા તેઓ વિરુદ્ધ અત્રેના પોસ્ટે ખાતે ગુનો દાખલ થયેલ છે. તેમને ગુનાના કામે અરેસ્ટ કરવામાં આવેલ છે અને તેઓને આજ રોજ નામદા કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. આ બાબતે આગળની વધુ તપાસ એસીબી દ્વારા હાથ ધરવામાં આવેલ છે.